નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જતિન વ્યાસ વર્ડિંગ બોક્સના લાઈવ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લાઈવ એટલા માટે થયા છીએ કે ટૂંક સમયમાં પીએસઆઈ ની એક્ઝામ આવે છે. આજે આપણે જે શીખવાના છીએ એ કમ્પ્યુટર સબ્જેક્ટનું આજે તમને રિવિઝન કરાવીશ. સાથે સાથે ચેપ્ટર વાઇઝ ફૂલ ફોર્મ દેખાડવાના છે કે દરેક ચેપ્ટરની અંદર કેટલા ફૂલ ફોર્મ આવે છે. કારણ કે કમ્પ્યુટરની અંદર દરેક એક્ઝામમાં ફૂલ ફોર્મ મહત્વના હોય છે. કોઈ પણ એક્ઝામ હોય, સૌથી વધારે પૂછાતા હોય છે ફૂલ ફોર્મ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બધા ફૂલ ફોર્મ જોવાના છે, એ પણ ચેપ્ટર વાઇઝ. બરાબર. આજે આપણે સ્ટાર્ટ કરશું સૌથી પહેલું ચેપ્ટર, જેનું નામ છે ઇનપુટ ડિવાઇસ. બરાબર. આજે આપણે શીખશું ઇનપુટ ડિવાઇસ ની અંદર રિવિઝન સાથે શું શું આવે. ઇનપુટ ડિવાઇસ ને ગુજરાતીમાં કહેવામાં આવે છે નિવેશ. બરાબર. આને કહેવાય છે નિવેશ. વિદ્યાર્થી મિત્રો, ઇનપુટ ડિવાઇસમાં સૌથી પહેલું આવે છે પોઇન્ટિંગ ડિવાઇસ. બરાબર. પોઇન્ટિંગ ડિવાઇસ ની અંદર આવે છે માઉસ, જોયસ્ટિક, લાઇટ પેન, ટ્રેકબોલ. મિત્રો, માઉસ ની અંદર ત્રણ અલગ અલગ બટન આપેલા હોય છે. ક્લિક બટન, જેને કહેવાય છે લેફ્ટ માઉસ બટન, મિડલ માઉસ બટન અને રાઈટ માઉસ બટન. બરાબર. જો મિત્રો, આ ફૂલ ફોર્મ સાથે તમારું રિવિઝન થતું જાય છે. બરાબર. લેફ્ટ માઉસ બટન ની અંદર ત્રણ ક્લિક આપેલી હોય: સિંગલ ક્લિક, ડબલ ક્લિક અને ડ્રેગિંગ નો ઓપ્શન આપેલો. બરાબર. અહીંયા તમને આ ફૂલ ફોર્મ આપેલા છે: લેફ્ટ માઉસ બટન, મિડલ માઉસ બટન અને રાઈટ માઉસ બટન. દરેક કીબોર્ડ અને માઉસ ની અંદર બે પ્રકારના કેબલ આપેલા હોય છે. અત્યારે ત્રણ આવે છે. પહેલા જે જૂના કીબોર્ડ માઉસ આવતા હતા, એની અંદર પોર્ટ આવતો હતો PS2 પોર્ટ, જેનું ફૂલ ફોર્મ થાય છે પર્સનલ સિસ્ટમ. બીજો એક પોર્ટ આવે છે જેનું નામ છે USB, જેનું ફૂલ ફોર્મ થાય છે યુનિવર્સલ સિરિયલ બસ. બરાબર. અને ત્રીજો ઓપ્શન આની અંદર આવી જાય છે વાયરલેસ. એટલે મિત્રો, ત્રણ પ્રકારના તમને કેબલ જોવા મળશે કીબોર્ડ અને માઉસ ની અંદર. એક આવી જશે શું, તો કે ભાઈ PS2 પોર્ટ, બીજો આવી જશે USB પોર્ટ અને અત્યારે મિત્રો આવી ગયા છે વાયરલેસ કીબોર્ડ માઉસ. બરાબર. સૌથી જૂનો પોર્ટ હતો PS2 પોર્ટ. બરાબર. તો આની અંદર આપણે માઉસ ને કીબોર્ડ ની અંદર, બરાબર છે, માઉસ ના ત્રણ ફૂલ ફોર્મ: LMB, MMB, RMB, PS2 અને USB. બરાબર છે. નેક્સ્ટ આપણે જોવાનું છે સ્કેનર. કેટલા પ્રકારના સ્કેનર આવે. તો સૌથી પહેલું સ્કેનર તમને આપેલું છે OBR, જેને કહેવાય ઓપ્ટિકલ બારકોડ રીડર. તમારા 9મા ધોરણની બુકમાં રીડર જ આપેલું છે. બરાબર છે. ઓપ્ટિકલ બારકોડ રીડર જે કન્સેપ્ટ ઉપર કામ કરે છે, એ કન્સેપ્ટનું નામ છે યુનિવર્સલ પ્રોડક્ટ કોડ. અહીંયા આપેલું છે યુનિવર્સલ પ્રોડક્ટ કોડ. અહીંયા તમને શોર્ટ ફોર્મ આપેલા છે, સાથે સાથે ફૂલ ફોર્મ છે. નેક્સ્ટ તમને સ્કેનર આપેલું છે ઓપ્ટિકલ કેરેક્ટર રીડર. મિત્રો, આ ઓપ્ટિકલ કેરેક્ટર રીડર નું કામ શું છે, તો કે ભાઈ ઓપ્ટિકલ કેરેક્ટર રીડર છે એ ASCII કેરેક્ટર માંથી વેલ્યુમાં કન્વર્ટ કરે અને વેલ્યુમાંથી કેરેક્ટરમાં કન્વર્ટ કરે. ટોટલ 0 થી 255 કેરેક્ટર અને કેરેક્ટરની વેલ્યુ આપેલી હોય છે. બરાબર. તો અહીંયા તમને ASCII આપેલું છે, અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ. મિત્રો, સાથે સાથે બોલશો જ્યારે પણ ફૂલ ફોર્મ હું બોલું ત્યારે, તો રિવિઝન થશે, અને રિવિઝન થશે તો તમને આઈડિયા આવશે. ફૂલ ફોર્મ તમે એક સાથે વાંચશો તો સ્પેલિંગ મિસ્ટેક આવે, પણ ધીમે ધીમે અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ. નેક્સ્ટ આની અંદર આવે છે OMR શીટ, જેને તમે ઓબ્જેક્ટિવ શીટ કહો છો. બરાબર. ઓપ્ટિકલ માર્ક રીડર. બરાબર છે, જે ઓબ્જેક્ટિવ શીટમાં યુઝ થઈ છે. અને નેક્સ્ટ તમને આપેલું છે જે બેંકની અંદર યુઝ કરવામાં આવે છે, જેને કહેવાય છે મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રેકોગ્નાઇઝેશન. તો મિત્રો, અહીંયા તમારું સૌથી પહેલું ચેપ્ટર પૂરું થઈ જાય ઇનપુટ ડિવાઇસ. જો તમે વ્યવસ્થિત ભણો, ફૂલ ફોર્મમાં ધ્યાન આપો, તો સૌથી વધારે મહત્વના છે ફૂલ ફોર્મ. ફૂલ ફોર્મ ની સાથે સાથે તમારું એક સાથે બધું રિવિઝન થતું જાય. અહીંયા તમારું પહેલું ચેપ્ટર પૂરું થઈ જાય. બરાબર. જે ચેપ્ટર નું નામ છે ઇનપુટ ડિવાઇસ. નેક્સ્ટ ચેપ્ટર તમને આપેલું છે આઉટપુટ ડિવાઇસ, જેને ગુજરાતીમાં કહેવામાં આવે નિર્ગુણ. બરાબર છે. આ આઉટપુટ ડિવાઇસમાં ક્વેશ્ચન એવો પૂછાઈ ગયો છે કે આઉટપુટ ડિવાઇસના પ્રકાર છે મોનિટર, અને મોનિટરને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે. તો મોનિટરનું બીજું નામ આવે છે વિડિયો, જેનું ફૂલ ફોર્મ થાય છે વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ. બરાબર. મોનિટરનું બીજું નામ છે વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ, જેને વિડિયો કહેવાય છે. તો આ MCQ બે રીતે પૂછાય કે મોનિટરનું બીજું નામ શું અથવા વિડિયોનું ફૂલ ફોર્મ શું. તમને મોનિટરના બે પ્રકાર આપેલા હોય છે.
એક કલરની રીતે, એક ટેકનોલોજીની રીતે. ટેકનોલોજીની રીતે તમે જોવા જાવ તો સૌથી પહેલું છે જે જૂના આપણે ટ્યુબવાળા ટીવી અને મોનિટર આવતા, જે અત્યારે જૂની સ્કૂલોમાં પેલા વ્હાઇટ કલરના ડબ્બા પડેલા હોય, બરાબર, એને કહેવામાં આવે છે કેથોડ રે ટ્યુબ. કેથોડ રે ટ્યુબ, જેનું શોર્ટ ફોર્મ થાય CRT. બરાબર. નેક્સ્ટ તમને આપેલું છે કેથોડ રે ટ્યુબમાંથી ટેકનોલોજી વાઇઝ બીજું આપેલું છે જેનું નામ છે LCD, જેનું ફૂલ ફોર્મ થાય લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. હું તમને બે વખત રિપીટ કરીશ, લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. બરાબર. આ લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે LCD ફ્લેટ આવે અને એકદમ સાઈઝમાં પતલા આપેલા છે, એટલે એને કહેવાય છે TFT મોનિટર. યાદ રાખજો મિત્રો, એટલે એને કહેવામાં આવે છે TFT મોનિટર, અને TFT નું ફૂલ ફોર્મ છે થિન ફિલ્મ ટ્રાન્ઝિસ્ટર. થિન ફિલ્મ ટ્રાન્ઝિસ્ટર. આ જ ટેકનોલોજીની અંદર મિત્રો નેક્સ્ટ આવે છે જેનું નામ છે LED. બરાબર, જેનું ફૂલ ફોર્મ થાય લાઇટ ઇમિટિંગ ડાયોડ. બરાબર, દરેકમાં સ્પેલિંગ અલગ અલગ આપેલા હોય છે, પણ આપણે ઓથેન્ટિક કે સોર્સ એટલે કે 9મા ધોરણની બુકને રિફર કરશું, ગુજરાત બોર્ડની. બરાબર, જેમાં આપેલું છે લાઇટ ઇમિટિંગ ડાયોડ. અહીંયા તમારા ટેકનોલોજી પ્રમાણેના આઉટપુટ ડિવાઇસના મોનિટર પૂરા થાય છે. બરાબર. નેક્સ્ટ મિત્રો છે આઉટપુટ ડિવાઇસમાં તમને આપેલું પ્રિન્ટર. બરાબર, પણ આ મોનિટરની અંદર કેબલ આપેલા છે કે મોનિટરના કેબલ કેટલા પ્રકારના. બરાબર, યાદ રાખજો મિત્રો, મોનિટરના કેબલ કેટલા પ્રકારના હોય તો જે ઓલો બ્લુ કલરનો કેબલ આવે છે જેને તમે કમ્પ્યુટરને કેબિનેટ સાથે, CPU નહીં કેબિનેટ સાથે જોડો છો, બરાબર, એને કહેવામાં આવે છે VGA કેબલ. જે બંને સાઈડથી બ્લુ કલરનો આવે છે એને કહેવામાં આવે છે VGA કેબલ. આ VGA કેબલનું VGA નું ફૂલ ફોર્મ થાય છે વિડિયો ગ્રાફિક્સ એરે, અથવા આપેલું હોય છે એડેપ્ટર. યાદ રાખજો મિત્રો, વિડિયો ગ્રાફિક્સ એરે અથવા શું આવે છે એડેપ્ટર. એક મોનિટરનો કેબલ આવે છે VGA, પણ અત્યારે મિત્રો VGA કેબલ બંધ થઈ ગયા. જૂના લેપટોપમાં, જૂના પ્રોજેક્ટરની અંદર, આ બધાની અંદર આ બધા કેબલ આપેલા હતા, પણ હવે બધી જગ્યાએ યુઝ થાય છે HDMI કેબલ. અત્યારે તમે લેટેસ્ટ ટેકનોલોજીના લેપટોપ લ્યો, મોનિટર લ્યો, તો બધા મોનિટરની અંદર જનરલી કયો કેબલ આપવામાં આવે છે HDMI કેબલ. યાદ રાખજો મિત્રો, અત્યારના લેપટોપની અંદર VGA કેબલ બંધ થઈ ગયા છે. અત્યારના પ્રોજેક્ટરમાં અમુક પ્રોજેક્ટર જે નવા આવે છે એમાં એ લોકોએ VGA કેબલ બંધ કરી દીધા છે. બરાબર, હવે આવે છે HDMI કેબલ, જેનું ફૂલ ફોર્મ આપણે થાય છે H એટલે કે હાઈ, D એટલે કે ડેફિનેશન, M એટલે કે મલ્ટીમીડિયા, I એટલે કે ઇન્ટરફેસ. હાઈ ડેફિનેશન મલ્ટીમીડિયા ઇન્ટરફેસ. બરાબર, આ ફૂલ ફોર્મ થાય છે HDMI. પછી DVI પોર્ટ આવતા જૂના મોનિટરની અંદર, જેનું ફૂલ ફોર્મ થાય છે ડિજિટલ વિઝ્યુઅલ ઇન્ટરફેસ. બરાબર, યાદ રાખજો, ડિજિટલ વિઝ્યુઅલ ઇન્ટરફેસ, જેને કહેવાય છે DVI. હવે મોનિટરની અંદર તમે શું મળ્યા કે ભાઈ મોનિટરમાં બધું ડોટ્સમાં હોય CRT ની અંદર, તો ડોટ્સ ને કહેવામાં આવે છે પિક્સલ. બરાબર, તો આ પિક્સલ માટે તમને DPI આપેલા હોય. તમે જોયું છે મોનિટરની અંદર કે જેના પિક્સલ વધારે એનું રિઝોલ્યુશન સારું, જેના પિક્સલ ઓછા એનું રિઝોલ્યુશન થોડુંક ડલ. બરાબર, તો અહીંયા તમને આપેલું છે DPI, જેનું ફૂલ ફોર્મ થાય ડોટ્સ પર ઇંચ. બરાબર, ડોટ્સ પર ઇંચ. નેક્સ્ટ તમને આપેલું છે, હવે આઉટપુટ ડિવાઇસમાં આવે છે પ્રિન્ટર. મિત્રો, પ્રિન્ટરના બે પ્રકાર છે, ઇમ્પેક્ટ પ્રિન્ટર અને નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર. ઇમ્પેક્ટ પ્રિન્ટરના બે પ્રકાર છે, કેરેક્ટર પ્રિન્ટર અને લાઇન પ્રિન્ટર. કેરેક્ટર પ્રિન્ટરના બે પ્રકાર છે. એક આવે કેરેક્ટર પ્રિન્ટર જેને કહેવાય ડોટ મેટ્રિક્સ, જે જૂના TVS અને એપ્સન ના આવતા હતા. અત્યારે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર બંધ થઈ ગયા છે. આ બધા ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર અને ડેઝી વ્હીલ પ્રિન્ટર તમને કેરેક્ટર પ્રિન્ટ કરીને આપશે. મિત્રો, કેટેગરાઇઝ કરેલા છે. કેરેક્ટર પ્રિન્ટર બે પ્રકારના છે, ડોટ મેટ્રિક્સ અને ડેઝી વ્હીલ, જે તમને ડોટ્સમાં પ્રિન્ટ કરે, એટલે અહીંયા આપેલું છે કેરેક્ટર પર સેકન્ડ. યાદ રાખજો મિત્રો, પ્રિન્ટરમાં ઇમ્પેક્ટ પ્રિન્ટર, ઇમ્પેક્ટ પ્રિન્ટરની અંદર કેરેક્ટર પ્રિન્ટર, અને કેરેક્ટર તમને પ્રિન્ટ કરીને આપશે કેરેક્ટર પર સેકન્ડ. સાથે સાથે આપેલા છે તમને લાઇન પ્રિન્ટર. તો મિત્રો, ઇમ્પેક્ટ પ્રિન્ટરનો બીજો પ્રકાર છે લાઇન પ્રિન્ટર,
જેમાં આવી જાય છે ડ્રમ અને ચેઇન, બરાબર યાદ રાખજો ડ્રમ અને ચેઇન. આ ડ્રમ અને ચેઇન જે છે એ તમને પ્રિન્ટ કરીને આપશે લાઈન, તો એ તમને પ્રિન્ટ કરશે લાઈન પર મિનિટ. કેરેક્ટર પ્રિન્ટર છે એ કેરેક્ટર પ્રિન્ટ કરે અને લાઈન પ્રિન્ટર છે એ શું પ્રિન્ટ કરે લાઈન. મિત્રો આ રીતે જો તમે આખો ચાર્ટ પ્લસ આ રીતનું જો તમારું રિવિઝન હોય તો કમ્પ્યુટરમાં એટલું બધું વાંચવાની જરૂર પડતી નથી, આ બધું પ્રેક્ટિકલ વાઇઝ. નેક્સ્ટ તમને આપેલું છે બરાબર પ્રિન્ટરનો બીજો પ્રકાર જેને કહેવાય છે નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર. નોન ઇમ્પેક્ટ પ્રિન્ટરના પ્રકાર તમને આપેલા છે ક્યાં ક્યાં, તો એક મહત્વનો પ્રકાર છે ઇન્કજેટ, બરાબર કયો પ્રકાર છે ઇન્કજેટ. બીજો છે લેસરજેટ, પછી પ્લોટર્સ આવી જાય અને થર્મલ આવી જાય, બરાબર. તો ઇન્કજેટ લેસરજેટ આ જે પ્રિન્ટરો છે એ તમને પેજ પ્રિન્ટ કરીને આપશે. યાદ રાખજો કેરેક્ટર પ્રિન્ટર કેરેક્ટર પ્રિન્ટ કરે, લાઈન પ્રિન્ટર લાઈન કરે અને બાકીના જે નોન ઇમ્પેક્ટ છે એ પેજ પર મિનિટ. પીપીએમ નું ફૂલ ફોર્મ થાય પેજ પર મિનિટ. પછી તમને ઇન્કજેટ પ્રિન્ટરમાં આપેલું છે CMYK. પહેલા કલર કોમ્બિનેશન આપવામાં આવતું RGB, રેડ ગ્રીન અને બ્લુ. અત્યારનું કલર કોમ્બિનેશન તમને આપવામાં આવે છે CMYK, જેને બોલવામાં આવે સિયાન, મજેન્ટા, યલો અને બ્લેક. સિયાન, મજેન્ટા, યલો અને બ્લેક, બરાબર. અને આઉટપુટ ડિવાઇસ ની અંદર લાસ્ટ જે ફૂલ ફોર્મ આપવામાં આવે છે લેઝર, બરાબર. યાદ રાખજો આનું ફૂલ ફોર્મ ઘણી એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે. મિત્રો યાદ રાખજો લેઝર પ્રિન્ટર નું ફૂલ ફોર્મ ઘણી એક્ઝામમાં પૂછાયું છે, જેનું ફૂલ ફોર્મ થાય છે L એટલે કે લાઇટ, બરાબર. A એટલે કે એમ્પ્લિફિકેશન, S એટલે કે સિમ્યુલેટેડ, E એટલે કે ઇમિશન, ઓફ, R એટલે કે રેડિયેશન. લાઇટ, એમ્પ્લિફિકેશન, સિમ્યુલેટેડ, ઇમિશન ઓફ રેડિયેશન. હજી એક વખત બોલું છું, લાઇટ, એમ્પ્લિફિકેશન, સિમ્યુલેટેડ, ઇમિશન ઓફ રેડિયેશન. મિત્રો અહીંયા તમારા બે ચેપ્ટર પૂરા થઈ જાય. ફૂલ ફોર્મ પ્રમાણે જો ખાલી યાદ રાખો ને તો તમને બધું યાદ રહી જાય. જો આ રિવિઝન ની અંદર, બરાબર. આ સ્પેશિયલ તમારા લોકો માટે વર્ડિંગ બોક્સ લાવ્યો છે, ખાસ પીએસઆઈ ની એક્ઝામ આવે છે અને કમ્પ્યુટર ની અંદર બધા ફૂલ ફોર્મ જ પૂછવામાં આવે છે. જાજા ભાગે તમને પૂછવામાં આવશે ફૂલ ફોર્મ, બરાબર. નેક્સ્ટ આપણે કરીએ છીએ, બરાબર, જે તમારે આવે છે પ્રાઇમરી મેમરી ડિવાઇસ, બરાબર. મેમરીના બે પ્રકાર છે, પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી. પ્રાઇમરીના બે પ્રકાર છે, વોલેટાઇલ મેમરી અને નોન વોલેટાઇલ મેમરી, બરાબર. ઘણી એક્ઝામોમાં પૂછાઈ ગયેલું છે. પ્રાઇમરી મેમરીની અંદર જેને કમ્પ્યુટરની ઇનબિલ્ટ મેમરી, ઇન્ટરનલ મેમરી કહેવાય, બરાબર. એનું નામ આવે છે RAM. શું આવે છે મિત્રો? RAM. RAM નું ફૂલ ફોર્મ થાય છે રેન્ડમ એક્સેસ મેમરી. યાદ રાખજો કમ્પ્યુટર અને મોબાઈલની ઇન્ટરનલ મેમરી છે RAM. યાદ રાખજો મિત્રો કમ્પ્યુટર અને મોબાઈલની ઇન્ટરનલ મેમરી છે RAM. મોબાઈલની અંદર અને કમ્પ્યુટરમાં જો RAM માં કઈ પ્રોબ્લેમ હોય અને RAM જો ન હોય તો તમારી ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે તમારું ડિસ્પ્લે આવતું નથી. પ્રેક્ટિકલ કરી જોજો RAM કાઢીને, બરાબર, આઈડિયા આવી જશે. આ RAM ના બે પ્રકાર છે, એક આવે છે SRAM અને DRAM. લગભગ બધી એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. હવે તમારે થોડોક સમય વધારે છે તો આ ક્વેશ્ચન આ રીતે પૂછવામાં આવે કે નીચેનામાંથી RAM ના પ્રકાર આપો. લગભગ બધી એક્ઝામોમાં MCQ માં આ ક્વેશ્ચન પ્રાઇમરી ડિવાઇસમાંથી 110% પૂછાય છે. જૂના પેપર લઈ લેજો, કોઈ પણ એક્ઝામ હોય, બરાબર. પૂછાય છે કે RAM ના કેટલા પ્રકાર આવે છે. તો RAM ના બે પ્રકાર આવે છે, SRAM અને DRAM. SRAM ને કહેવામાં આવે છે સ્ટેટિક રેન્ડમ એક્સેસ મેમરી. હજી બોલું છું, સ્ટેટિક રેન્ડમ એક્સેસ મેમરી, જેને કહેવામાં આવે છે SRAM. મિત્રો આમાંથી જો ક્વેશ્ચન બનાવવો હોય ને તો બની ગયેલો છે એક ક્વેશ્ચન, એક એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે કે નીચેનામાંથી કોને સ્થાયી એટલે કે સ્ટેટિક RAM કહેવાય, તો એનો પ્રકાર આપેલો છે SRAM. સ્ટેટિક નો મતલબ થાય સ્થાયી. યાદ રાખજો RAM છે અસ્થાયી મેમરી છે, પણ સ્ટેટિક નું ગુજરાતી શું થાય છે? સ્થાયી. આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. યાદ રાખજો આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે સ્ટેટિક એટલે શું. મિત્રો આની અંદરથી પૂછાય છે. તમે જો જોશો તો ચેપ્ટર રિવિઝન થશે, સાથે સાથે ફૂલ ફોર્મ થશે.
એક્ઝામમાં 1 થી 2 ફૂલ ફોર્મ હોય જ છે, બરાબર? ખાસ એ વસ્તુનું ધ્યાન રાખો. પછી આવે છે ડીરેમ. પછી શું આવે છે? ડીરેમ. ડીરેમ નો ફૂલ ફોર્મ થાય છે ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી. ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી. મિત્રો જો આ લાઈવ જોતા હોય તો સ્ક્રીનશોટ પાડજો અથવા એક બુક અને પેનની અંદર શોર્ટ ફોર્મ સાથે ફૂલ ફોર્મ અને ચેપ્ટર વાઇઝ લખતા જજો. ઘણી વખત કેવું થાય છે, તમારા હાથમાં પીડીએફ આવી જાય છે, પીડીએફ ની અંદર તમે જુઓ તો લાઈનમાં બધા તમને ફૂલ ફોર્મ આપેલા હોય છે, તો કન્ફ્યુઝન રહી એક તો એ માં ને ઈ માં કે એ ક્યારે આવે અને ઈ ક્યારે આવે. પણ જો આને સાથે સાથે બોલશો આ રીતે રેન્ડમ એક્સેસ મેમરી, જો આને સાથે સાથે પ્રોનાઉન્સ કરશો, બરાબર છે, તો તમારે એટલું બધું વાંચવાની જરૂર પડશે નહીં. છેલ્લું એની અંદર આવે છે ડીડીઆર. આ ડીડીઆર છે એસરેમ નો પ્રકાર છે. અત્યારના જેટલા પણ કમ્પ્યુટર અને લેપટોપ આવે છે એ બધાની અંદર ડીડીઆર રેમ હોય છે. DDR1, DDR2, DDR3 અને DDR4. આના 4 ટાઈપ છે. જનરલી અત્યારે DDR3 અને DDR4 પ્રકારની રેમ આવે છે. તો DDR નું ફૂલ ફોર્મ થાય છે ડબલ ડેટા રેટ. DDR નું ફૂલ ફોર્મ થાય છે ડબલ ડેટા રેટ. બરાબર? ક્લિયર મિત્રો? બરાબર. હવે આવે છે પ્રાઇમરી ડિવાઇસ ની અંદર નોન વોલેટાઇલ મેમરી, જેનું નામ છે ROM. આની અંદરથી ક્વેશ્ચન એવો પૂછાય છે કે ROM નું ફૂલ ફોર્મ, ROM ના પ્રકાર તો કે ભાઈ PROM, EEPROM અને EEPROM. કોઈ પણ એક્ઝામ લઈ લો, ઘણી ખરી એક્ઝામમાં EEPROM ના ફૂલ ફોર્મ પૂછાયેલા છે. જીપીએસસી 1 2 ની અમુક એક્ઝામમાં અમુક વખત EEPROM નું ફૂલ ફોર્મ પૂછાયેલું છે. દરેક એક્ઝામમાં પૂછાય છે. બરાબર? તો પ્રાઇમરી મેમરી સૌથી અગત્યનું છે કમ્પ્યુટર સબ્જેક્ટની અંદર, કારણ કે આમાંથી ફૂલ ફોર્મ એ પૂછાય છે અને તમને પૂછવામાં આવે છે કે ROM ની અંદર શું થાય. તો ROM માં ડેટા વાંચી શકો, RAM માં ડેટા લખી શકો અને વાંચી શકો. બરાબર છે? ROM નું ફૂલ ફોર્મ થાય છે રીડ ઓનલી મેમરી. હજી એક વખત, રીડ ઓનલી મેમરી. બરાબર? PROM નું ફૂલ ફોર્મ થાય છે પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. PROM નું ફૂલ ફોર્મ થાય છે પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. બરાબર છે? પછી આવે છે EEPROM. EEPROM નું ફૂલ ફોર્મ થાય છે ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. હવે આવે છે EEPROM. અને ડબલ EEPROM ની વાંચતા કહી શકો. બરાબર? EEPROM. EEPROM નું ફૂલ ફોર્મ થાય છે મિત્રો ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. હજી યાદ રાખજો, EEPROM માં સૌથી પહેલો ઈ આવે એને કહેવામાં આવે ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. અને EEPROM નું એક્ઝામ્પલ છે પેન ડ્રાઈવ. બરાબર? EEPROM નું એક્ઝામ્પલ છે પેન ડ્રાઈવ. અને સૌથી પહેલી પેન ડ્રાઈવ બનાવી હતી SanDisk. બરાબર? સૌથી પહેલી આ કન્સેપ્ટ ઉપર પેન ડ્રાઈવ બનાવી હતી SanDisk. અને અત્યારની તમે જોવો છો તમારા લેપટોપમાં વિન્ડો 10 કે 11 નાખો, બરાબર છે, એટલે તમારું લેપટોપ છે ને હેંગ થાય છે. તો તમે જ્યારે કોઈ હાર્ડવેર વાળા પાસે જાઓ તો એ તમને એવું કહે છે કે ભાઈ તમારે SSD નખાવવી પડશે. બરાબર? તો SSD બનાવનાર જે કંપની છે એનું નામ છે SanDisk. તો આમાંથી જો MCQ ની અંદર ક્વેશ્ચન કે ભાઈ EEPROM નું એક્ઝામ્પલ કોણ? પેન ડ્રાઈવ. કોણે બનાવી? SanDisk. SanDisk બીજું શું બનાવ્યું? તો કે ભાઈ અત્યારની SSD. બરાબર છે? તો અગત્યનું ચેપ્ટર મેમરી ડિવાઇસમાં અહીંયા તમારું પ્રાઇમરી મેમરી ડિવાઇસમાં નોન વોલેટાઇલ મેમરી પૂરું થાય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? નેક્સ્ટ તમને આવે છે સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ. બરાબર? સેકન્ડરી મેમરી. સેકન્ડરી મેમરીમાં સૌથી પહેલું હતું મેગ્નેટિક ટેપ. બરાબર? મેગ્નેટિક ટેપ જે અત્યારે બંધ થઈ ગઈ છે. હવે આવે છે મેગ્નેટિક ડિસ્કમાં આવે છે હાર્ડ ડિસ્ક. HDD, જેનું ફૂલ ફોર્મ થાય હાર્ડ ડિસ્ક ડ્રાઈવ. બરાબર? હાર્ડ ડિસ્ક ડ્રાઈવ. બરાબર? આ હાર્ડ ડિસ્ક ડ્રાઈવ ની અંદર જે લેયર્સ આવે છે, બરાબર, એ લેયર્સ જે
મેગ્નેટની ગોળ પ્લેટ આવે છે, એ ગોળ પ્લેટ ફરતી હોય છે, પ્લેટર્સ ની આવે, બરાબર, તો એને કહેવામાં આવે છે આરપીએમ. એ રોટેશન ફરતી હોય છે, તો એનું ફૂલ ફોર્મ થાય છે રોટેશન પર મિનિટ. જો આ બધું એકબીજા સાથે સંકળાયેલું છે. હાર્ડ ડિસ્ક ની અંદર મેગ્નેટિક ડિસ્ક આવે, આ મેગ્નેટિક ડિસ્ક ગોળ ગોળ ફરે, આ જે ગોળ ફરે એને કહેવામાં આવે છે રોટેશન પર મિનિટ. હમણાં મેં તમને કીધું કે આ જૂની હાર્ડ ડિસ્ક છે, હવે આવી ગઈ SSD હાર્ડ ડિસ્ક, બરાબર. હવે કઈ હાર્ડ ડિસ્ક આવી? SSD. તમારામાં 10th તમારા લેપટોપ ની અંદર ઓપરેટિંગ સિસ્ટમ 10 કે 11 હોય, 10 થાય જાવ એટલે એમ કે ભાઈ SSD ને ખબર પડશે. તો SSD નું ફૂલ ફોર્મ થાય છે સોલિડ સ્ટેટ ડ્રાઈવ છે. સોરી મિત્રો, આ ડિસ્ક ડ્રાઈવ લખ્યું છે, પણ અહીંયા લખેલું છે સોલિડ સ્ટેટ ડ્રાઈવ. S એટલે સ્ટેટ થઈ જાય, બરાબર. અહીંયા થોડીક મિસ્ટેક છે, અહીંયા આવે છે સ્ટેટ ડ્રાઈવ, બરાબર. નેક્સ્ટ તમને આપેલું છે હાર્ડ ડિસ્ક ના બે કેબલ. જો હાર્ડ ડિસ્ક ને સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ શું કામ કહેવાય? જો પ્રાઇમરી મેમરી રેમ છે, શું કામ? કે મધરબોર્ડ ની અંદર રેમ નો સ્લોટ આપેલો છે અને એ મધરબોર્ડ સાથે આ ચિપ સાથે અટેચ હોય છે. આ જે હાર્ડ ડિસ્ક છે એ અટેચ હોય છે મધરબોર્ડ સાથે, પણ થ્રુ કેબલ. કોના થ્રુ હોય છે? કેબલ થ્રુ. અને આ બે પ્રકારના કેબલ હોય છે. યાદ રાખજો, હાર્ડ ડિસ્ક ના કેબલ બે પ્રકારના હોય છે. એક હાર્ડ ડિસ્ક માં આવે છે SATA કેબલ, બરાબર. કયો કેબલ આવે છે? SATA કેબલ. આ બંને કેબલ છે, બંને હાર્ડ ડિસ્ક ના શું છે ભાઈ? કેબલ છે. સૌથી પહેલો જે કેબલ આવે છે એને કહેવામાં આવે છે SATA કેબલ. કયો કેબલ કહેવાય છે? SATA કેબલ. SATA કેબલ નું ફૂલ ફોર્મ થાય છે S એટલે કે સિરિયલ, A એટલે કે એડવાન્સ, T એટલે કે ટેકનોલોજી, A એટલે કે અટેચમેન્ટ. સિરિયલ, એડવાન્સ, ટેકનોલોજી, અટેચમેન્ટ. સિરિયલ, એડવાન્સ, ટેકનોલોજી, અટેચમેન્ટ. આને કહેવામાં આવે છે SATA કેબલ. બીજો કેબલ હાર્ડ ડિસ્ક ની અંદર આવે છે જેને કહેવાય છે IDE. યાદ રાખજો મિત્રો, આ બંને કેબલ છે હાર્ડ ડિસ્ક ના. આ કેબલ થ્રુ હાર્ડ ડિસ્ક મધરબોર્ડ સાથે જોડાણમાં હોય, એટલા માટે આને સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ કહેવાય. તમારા મોબાઈલમાં આવે છે મેમરી કાર્ડ. મેમરી કાર્ડ ને શું કહેવામાં આવે છે? સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ, બરાબર. નેક્સ્ટ આવે છે કેબલ નું નામ ID, જેને કહેવાય છે ઇન્ટિગ્રેટર. I એટલે કે ઇન્ટિગ્રેટેડ, D એટલે કે ડ્રાઈવ અને E એટલે કે ઇલેક્ટ્રોનિક્સ. ઇન્ટિગ્રેટર, ડ્રાઈવ, ઇલેક્ટ્રોનિક્સ. શબ્દો યાદ રાખજો, ઇલેક્ટ્રોનિક્સ છે. ઇન્ટિગ્રેટર, ડ્રાઈવ, ઇલેક્ટ્રોનિક્સ. આ યાદ રાખજો. સાથે બોલશો, પ્રોનાઉન્સ કરશો તો વધારે યાદ રહેશે. આ ફૂલ ફોર્મ બોલવામાં ટાઈમ નથી લાગતો, બરાબર. ક્લિયર? નેક્સ્ટ તમારે આવે છે આની અંદર સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસમાં ઓપ્ટિકલ ડિસ્ક આવે. નેક્સ્ટ સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસમાં આવે ઓપ્ટિકલ ડિસ્ક, જેમાં MCQ માં પૂછાય છે કે ઓપ્ટિકલ ડિસ્કમાં ડેટા કઈ રીતે સ્ટોર થાય? તો મેગ્નેટિક ડિસ્કમાં ચુંબકીય રીતે ડેટા સ્ટોર થાય, અને આની અંદર બધા ડેટા ડિજિટલ ફોર્મમાં. આ MCQ પૂછાઈ ગયું કે CD DVD ની અંદર ડેટા કયા ફોર્મમાં સ્ટોર થાય? તો એ જે ફોર્મમાં સ્ટોર થાય એને શું કહેવાય? ડિજિટલ. તો સૌથી પહેલું ઓપ્ટિકલ ડિસ્ક ની અંદર તમારે આવે છે CD, બરાબર. હવે CD વિશે જોવો ને તો સૌથી પહેલી CD સોનીએ બનાવી, બરાબર. આની સ્ટોરેજ કેપેસિટી 700 MB ની છે, બરાબર. અને આ એક જ વખત તમે રાઇટ કરી શકો. રાઇટ કરવા માટેનો સોફ્ટવેર છે નેરો, અત્યારે પાવર ISO, બરાબર. અને બીજી વસ્તુ સાથે સાથે કે આ જે CD ને તમે રાઇટ કરો છો એને કહેવામાં આવે છે બર્ન પ્રોસેસ. હવે મિત્રો જો અહીંયા તો CD નું બધું પૂરું થઈ ગયું, એટલે તમે ફૂલ ફોર્મ યાદ રાખો, સાથે સાથે રિવિઝન થઈ જાય, બરાબર. CD નું ફૂલ ફોર્મ છે કોમ્પેક્ટ ડિસ્ક. CD નું ફૂલ ફોર્મ થાય છે કોમ્પેક્ટ ડિસ્ક. CD નો પ્રકાર આવે છે સૌથી પહેલો CD ROM. આની અંદર ડેટાને તમે વાંચી શકો. કોમ્પેક્ટ ડિસ્ક, રીડ ઓન્લી મેમરી. જો આ ROM શબ્દ આવે તો તમને ખબર પડી જાય કે રીડ એટલે વાંચવું, ઓન્લી મેમરી તમે મેમરીમાંથી ફક્ત વાંચી શકો. કઈ મેમરીમાંથી? કોમ્પેક્ટ ડિસ્કમાંથી. તો જ્યાં CD ROM આવશે ત્યાં તમે ડેટાને શું કરી શકશો? વાંચી શકશો. આ ROM શબ્દ તમે ક્યાં જોયો તો? મેમરી ડિવાઇસમાં, બરાબર. તો યાદ રાખજો, ROM એટલે કે રીડ ઓન્લી મેમરી. રીડ એટલે કે વાંચવું, ઓન્લી એટલે ખાલી એમાંથી તમે વાંચી શકો. શેમાંથી? તો ખાલી તમે વાંચી શકો તો એને કહેવામાં આવે છે CD ની અંદર તમે રાઇટ કરી શકો. રાઇટ વન્સ. યાદ રાખજો મિત્રો, CD રાઇટ થાય એક જ વખત.
સીડી રાઈટ થાય એક જ વખત, એક વખત ડેટા આવી ગયો પછી સીડી માં બીજી વખત ડેટા નાખી શકો નહીં. આ સીડી અને સીડી રોમ અને સીડી આર ની વાત થાય છે. સીડી સીડી રોમ અને સીડી આર ની અંદર ડેટા એક જ વખત તમે રાઈટ કરી શકો, બીજી વખત રાઈટ થાય નહીં, બીજી વખત આમાંથી ડેટા ડિલીટ થશે નહીં. બરાબર છે? તો એની અંદર આવે છે WORM. જો રાઈટ વન્સ, રાઈટ કરો એક વખત, રીડ મેની વાંચો તમારે જેટલી વખત વાંચવું એટલું. બરાબર? હજી એક વખત રાઈટ વન્સ, રીડ મેની, રાઈટ વન્સ, રીડ મેની. એક વખત રાઈટ કરો અને રીડ કરો તમારે જેટલી વખત કરવું. નેક્સ્ટ આવે છે CDR. CDR એટલે કે રેકોર્ડેબલ. તો આનું ફૂલ ફોર્મ થાય કોમ્પેક્ટ ડિસ્ક રેકોર્ડેબલ. કોમ્પેક્ટ ડિસ્ક શું આવે? રેકોર્ડ. આની તમે વ્યાખ્યા વાંચો તો એક જ લાઈનમાં પૂરી થાય કે તમે તમારા ડેટાને એક જ વખત રેકોર્ડ કરી શકો. તમે તમારા ડેટાને, જો અહીંયા લખેલું છે રેકોર્ડેબલ, તમે તમારા ડેટાને કેટલી વખત રેકોર્ડ કરી શકો? એક વખત. હવે તો કે ભાઈ આ તો ડિસએડવાન્ટેજ થઈ સીડી. એક વખત સીડી રાઈટ થઈ જાય તો અમારે ભૂલમાંથી કોઈ બીજું ફોલ્ડર આવી ગયું તો શું કરવાનું? તો એની માટે હવે તમને ઓપ્શન આપેલો છે CDRW. હવે તમને ઓપ્શન આપેલો છે CDRW, જેનું ફૂલ ફોર્મ થાય કોમ્પેક્ટ ડિસ્ક રીરાઇટેબલ. જો અહીંયા શબ્દ વાંચો તો ખબર પડી જાય. આ કોમ્પેક્ટ ડિસ્ક હતું, આ કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓન્લી મેમરી થયું, આ થઈ ગયું રાઈટ વન્સ રીડ એની થઈ ગયું, આ થઈ ગયું રેકોર્ડેબલ. હવે આવે છે રીરાઇટેબલ. રીરાઇટેબલ નો મતલબ થાય કે તમે ડેટાને બીજી વખત શું કરી શકો? રાઈટ કરી શકો. શું કરી શકો? રાઈટ. તો અહીંયા લખેલું છે કોમ્પેક્ટ ડિસ્ક રીરાઇટેબલ. સાંભળજો, કોમ્પેક્ટ ડિસ્ક શું લખેલું છે? રીરાઇટેબલ. રીરાઇટેબલ નો અર્થ થાય કે તમે ડેટાને બીજી વખત શું કરી શકો? ભાઈ રાઈટ કરી શકો. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અહીંયા તમારો સીડી નો પોર્શન પૂરો થાય. સેમ વસ્તુ આવશે ડીવીડી માટે. સેમ વસ્તુ શેની માટે આવશે? ડીવીડી માટે. બરાબર? જો હવે આવે છે સેમ વસ્તુ ડીવીડી માટે. ડીવીડી નું ફૂલ ફોર્મ થાય ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક. અમુકમાં ડિજિટલ વિડિયો ડિસ્ક આપેલું છે, પણ આપણે બુક ફોલો કરવાની, જેની અંદર આપેલું છે ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક ડીવીડી. તો આમાંય રોમ આવ્યું, સીડી માં રોમ હતું, આમાંય. તો આમાંય ખાલી ડેટા તમે વાંચી શકો. ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક આની અંદર શું કરી શકો? રીડ ઓન્લી મેમરી. ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક રીડ ઓન્લી મેમરી. રીડ ઓન્લી મેમરી એટલે ખાલી તમે ડીવીડી રોમ માં ડેટા વાંચી શકો. બરાબર? નેક્સ્ટ CDR ની જેમ આવી ગયું DVDR. DVDR નો મતલબ થાય ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક રેકોર્ડેબલ. ઓલામાં તો કોમ્પેક્ટ ડિસ્ક રેકોર્ડેબલ, આમાં આવી ગયું DVDR, ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક રેકોર્ડેબલ. આમાં ડેટા કેટલી વખત રેકોર્ડ થાય? એક વખત. તો અહીંયા સુધી તો સીડી ની જેમ જ હતું. ડિસએડવાન્ટેજ વાળો, બરાબર, કેપેસિટી 4 GB કરતા વધારે, બરાબર, જનરલી 4.7 GB, બરાબર. આમાં એ પ્રોબ્લેમ આવ્યો તો તમને એનું સોલ્યુશન આપ્યું રીરાઇટેબલ. તો અહીંયા તમને આપી દીધું ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક રીરાઇટેબલ. રીરાઇટેબલ એટલે જેટલી વખત તમારે રાઈટ કરવી એટલી વખત કરો, જેટલી વખત રીડ કરવી એટલી વખત કરો. બરાબર? આ બધામાં તો એક જ વખત થતું હતું. અહીંયા તમને ઓપ્શન આપી દીધો રીરાઇટેબલ. મિત્રો અહીંયા તમારું, બરાબર, સ્ટોરેજ ડિવાઇસ ની અંદર સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ નું ત્રીજું ચેપ્ટર પૂરું થાય. અહીંયા તમારું કેટલામું ચેપ્ટર મિત્રો પૂરું થઈ ગયું? થર્ડ ચેપ્ટર. 3 ચેપ્ટર ફૂલ ફોર્મ સાથે પૂરા થઈ ગયા. અને આ 3 ચેપ્ટરના ફૂલ ફોર્મ મિત્રો જોશો ને તો જનરલી તમે બુકમાં કોઈ PDF કે એવું કોઈ રીડ કરશો ને તો યાદ નહીં, બરાબર. પણ જો તમે આને ચેપ્ટર વાઇઝ રીડ કરશો ને તો એક તો તમારું ચેપ્ટરનું રિવિઝન થશે, સાથે સાથે તમને ફૂલ ફોર્મ યાદ રહેશે. અને એક વખત જ્યારે તમે આ લાઈવ લેક્ચર જોવો છો ત્યારે એક વખત મિત્રો સાથે સાથે બોલશો ને થોડા અવાજથી આમ મસ્ત, બરાબર, એકદમ કડક, તો તમને બહુ મજા આવશે. બરાબર? બહુ એટલે બહુ મજા આવશે. નેક્સ્ટ તમારે આવે છે જનરેશન ઓફ કમ્પ્યુટર. કમ્પ્યુટરની પેઢીઓ. નેક્સ્ટ તમારે આવે છે કમ્પ્યુટરની પેઢીઓ. તો કમ્પ્યુટરની 5 પેઢીઓ છે. ફર્સ્ટ, પહેલી જનરેશનમાં ફર્સ્ટ પેઢીની અંદર તમારે આવી જાય છે વેક્યુમ ટ્યુબ, સેકન્ડમાં ટ્રાન્ઝિસ્ટર, થર્ડમાં IC, બરાબર, ફોર્થ ની અંદર માઇક્રો પ્રોસેસર અને ફિફ્થમાં રોબોટ આવી જાય છે. બરાબર? 5 જનરેશન છે. પહેલી જનરેશનમાં વેક્યુમ ટ્યુબ હતું,
સેકન્ડમાં ટ્રાન્ઝિસ્ટર થયું, થર્ડમાં આઈસી થયું, ફોર્થ અને ફિફ્થ ચોથી અને પાંચમી પેઢીની અંદર જે કઈ બી ચેન્જીસ આવ્યા, જે કઈ બી મોડિફિકેશન આવ્યા, એ બધા આવ્યા ઇન્ટિગ્રેટેડ સર્કિટની અંદર. બરાબર છે. તો અહીંયા આપણે જોઈએ ફર્સ્ટ જનરેશનમાં, બરાબર, પહેલી પેઢીમાં સૌથી પહેલું કમ્પ્યુટર આવે છે ENIAC, ENIAC, બરાબર. સિંગલ લાઈન થી ફૂલ ફોર્મ બોલું છું, યાદ રાખજો. E નો મતલબ થાય ઇલેક્ટ્રોનિક, બરાબર, ઇલેક્ટ્રોનિક. E નો મતલબ થાય ઇલેક્ટ્રોનિક. N એટલે કે ન્યુમેરિકલ, ઇલેક્ટ્રોનિક ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટેડ કેલ્ક્યુલેટર અથવા કમ્પ્યુટર. યાદ રાખજો, ઇલેક્ટ્રોનિક ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટર કેલ્ક્યુલેટર અથવા કમ્પ્યુટર. આ બંનેમાંથી કોઈ પણ પૂછાઈ શકે. કા કેલ્ક્યુલેટર આપી શકે અને કા શું આપી શકે, કમ્પ્યુટર. પછી છે યુનિવેક, બરાબર. આને કહેવામાં આવે છે યુનિવર્સલ ઓટોમેટિક કમ્પ્યુટર અથવા તો મશીન, બરાબર. મશીન કહો કે કમ્પ્યુટર, યુનિવર્સલ ઓટોમેટિક કમ્પ્યુટર, કમ્પ્યુટર અથવા મશીન. આ બધું ફર્સ્ટ જનરેશનમાં આવે છે. પછી આપેલું છે ઇડીવેક. ઇડીવેક નું ફૂલ ફોર્મ થાય છે ઇલેક્ટ્રોનિક. E એટલે ઇલેક્ટ્રોનિક, D એટલે આપેલું છે ડિસ્ક્રીટ, V એટલે આપેલું છે વેરિયેબલ, A એટલે આપેલું છે ઓટોમેટિક અને C એટલે કમ્પ્યુટર. બરાબર છે. ઇલેક્ટ્રોનિક, ડિસ્ક્રીટ, વેરિયેબલ, ઓટોમેટિક, કમ્પ્યુટર. બરાબર. નેક્સ્ટ તમને આપેલું છે EDSEC. EDSEC માં સેમ વસ્તુ, ઇલેક્ટ્રોનિક, ડિલે, સ્ટોરેજ, ઓટોમેટિક, કમ્પ્યુટર. તો આમાં શું હતું, ડિસ્ક્રીટ વેરિયેબલ, એટલે આનું નામ થતું હતું EDVAC. આમાં શું આપેલું છે EDSEC, એટલે કે ડિલે સ્ટોરેજ. આમાં શું આપેલું છે, સ્ટોરેજ. અહીંયા તમારું ફર્સ્ટ જનરેશન નું, બરાબર, પહેલી પેઢીનું મહત્વના ફૂલ ફોર્મ પૂરા થયા. નેક્સ્ટ તમને આપેલું છે થર્ડ જનરેશન થી સૌથી પહેલી ઇન્ટિગ્રેટેડ સર્કિટ ચાલુ થઈ, જેનું નામ છે આઈસી. બરાબર. આઈસી નું ફૂલ ફોર્મ છે ઇન્ટિગ્રેટેડ સર્કિટ. આ તમારા નામ છે મિત્રો થર્ડ જનરેશનમાં. કમ્પ્યુટરની ત્રીજી પેઢીની શરૂઆત થઈ હતી આઈસી ની. અહીંયાથી જ કમ્પ્યુટર પોર્ટેબલ પેઢા, બરાબર, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકો. બરાબર. અહીંથી જ શરૂઆત થઈ આઈસી થી. તમારા કમ્પ્યુટર એકદમ નાના થઈ ગયા કમ્પેર ટુ ફર્સ્ટ એન્ડ સેકન્ડ જનરેશન. આઈસી ની અંદર આ બધી જે આપેલી છે ત્રણે, આ તમને લેંગ્વેજીસ આપેલી છે. શરૂઆતની લેંગ્વેજીસ, બરાબર, શરૂઆતની લેંગ્વેજીસ આપેલી છે. એક આપેલી છે ફોર્ટ્રાન, કોબોલ અને આલ્ગો. સૌથી પહેલા મિત્રો આ ત્રણેય મેઇન લેંગ્વેજ છે, બરાબર. આ ત્રણેય છે મેઇન લેંગ્વેજ. ફોર્ટ્રાન નું ફૂલ ફોર્મ થાય ફોર્મ્યુલા ટ્રાન્સલેશન. યાદ રાખજો, ફોર્ટ્રાન નું ફૂલ ફોર્મ થાય ફોર્મ્યુલા ટ્રાન્સલેશન. બીજી આપેલી છે તમને હાઈ લેવલ લેંગ્વેજ કોબોલ, બરાબર. અહીંયા આપેલું છે કોમન બિઝનેસ ઓરિએન્ટેડ લેંગ્વેજ, કોમન બિઝનેસ ઓરિએન્ટેડ લેંગ્વેજ, જેનું નામ છે કોબોલ. બરાબર. ત્રીજો આપેલું છે આલ્ગોલ. આ અલ્ગોરિધમ વાળી લેંગ્વેજ છે. યાદ રાખજો, આલ્ગોલ જે છે એ અલ્ગોરિધમ વાળી લેંગ્વેજ છે. એટલા માટે અહીંયા તમને આપેલું છે અલ્ગોરિધમિક લેંગ્વેજ. અહીંયા લખેલું છે અલ્ગોરિધમિક લેંગ્વેજ, અલ્ગોરિધમિક લેંગ્વેજ. આ જે લેંગ્વેજ હતી શેની હતી, અલ્ગોરિધમ. યાદ રાખજો, આ ત્રણે ત્રણ હાઈ લેવલ લેંગ્વેજ છે. આ ત્રણે ત્રણ શું છે ભાઈ, હાઈ લેવલ લેંગ્વેજ. પછી તમને આપેલું છે પીડીપી, બરાબર. પીડીપી ના અલગ અલગ આવ્યા હતા, પીડીપી 8, પીડીપી 11, બરાબર. તો પીડીપી નું ફૂલ ફોર્મ થાય છે પર્સનલ ડેટા પ્રોસેસ, પર્સનલ ડેટા પ્રોસેસ. મિત્રો આ અગત્યના ફૂલ ફોર્મ છે બધા, બરાબર. એક વખત વ્યવસ્થિત રીતે રીડ કરજો, બરાબર. ચેપ્ટર વાઇઝ તમને આપેલા છે કે આ ચેપ્ટરમાં આટલા ફૂલ ફોર્મ છે. પછી જનરેશન ઓફ કમ્પ્યુટરમાં આવે છે આઈસી ની અંદર ફેરફાર, એસએસઆઈ, એમએસઆઈ, એલએસઆઈ ને વીએલએસઆઈ. એસએસઆઈ નું ફૂલ ફોર્મ થાય સ્મોલ સ્કેલ ઇન્ટિગ્રેશન, સ્મોલ સ્કેલ ઇન્ટિગ્રેશન. પછી આપેલું છે મીડિયમ સ્કેલ ઇન્ટિગ્રેશન અને પછી આપેલું છે લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન. મિત્રો લગભગ કોઈ બુકમાં તમને આ જોવા નહીં મળે, બરાબર. સ્પેશિયલી તમારા લોકો માટે થઈને એસએસઆઈ, એમએસઆઈ અને એલએસઆઈ, બરાબર. એલએસઆઈ તમને મળી જશે, એસએસઆઈ અને એમએસઆઈ સ્મોલ સ્કેલ ઇન્ટિગ્રેશન, મીડિયમ સ્કેલ ઇન્ટિગ્રેશન અને લાર્જ સ્કેલ. તો તમારો પહેલો ક્વેશ્ચન થાય કે આ છે શું,
તો આ જે છે ને આઈસી ઉપરના ફેરફાર છે, આઈસી ઉપરના મોડિફિકેશન છે કે એક ચિપ્સ ઉપર કેટલા કમ્પોનન્ટ મૂકવામાં આવ્યા હતા, બરાબર. સ્મોલ સ્કેલમાં થોડા કમ્પોનન્ટ મૂક્યા હતા 1 લાખ જેટલા, પછી આવી ગયું 10 લાખ જેટલા, પછી કરોડો ઉપર આવી ગયા. અત્યારે તમે જુઓ તમારા મોબાઈલમાં કેટલા ફીચર્સ છે, એની ચિપ્સ આવે નાની અને ફીચર્સ તમે લોકો કેટલા યુઝ કરો છો, બરાબર. તમે કમ્પ્યુટર જુઓ, લેપટોપ જુઓ, કેટલા સારા સારા ફીચર્સ આવે. ગેમિંગ જે લેપટોપ આવે એની અંદર તમે જુઓ ગ્રાફિક્સ કાર્ડ ની બધી વસ્તુ જુઓ. તો આ જે છે આ બધા આઈસી ના મોડિફિકેશન છે. પછી તમને આપેલું છે VLSI, જેને કહેવામાં આવે વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન. વેરી લાર્જ સ્કેલ શું આવશે? ઇન્ટિગ્રેશન. સ્મોલ સ્કેલ ઇન્ટિગ્રેશન, મીડિયમ સ્કેલ ઇન્ટિગ્રેશન, લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન અને વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન. હવે આ જે કઈ બી છે આઈસી ના મોડિફિકેશન છે, જે કઈ બી ચેન્જ થયા હતા એ બધા શેમાં કરવામાં આવ્યા હતા મિત્રો? આઈસી ઇન્ટિગ્રેટેડ સર્કિટમાં. આ આવે છે તમારે 4th જનરેશન ની અંદર, બરાબર. નેક્સ્ટ આવે છે અત્યારે જૂની જે એક્ઝામમાં એક ક્વેશ્ચન પૂછાયો હતો કે 4th સેમેસ્ટરમાં સોરી 4th જનરેશન ની અંદર કઈ લેંગ્વેજ, બરાબર. તો લેંગ્વેજ આવે છે સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ. આ એમસીક્યુ પૂછાઈ ગયેલો છે કે ચોથી જનરેશનમાં પ્રોગ્રામિંગ લેંગ્વેજ તરીકે શું હતું? તો ચોથી જનરેશનમાં પ્રોગ્રામિંગ લેંગ્વેજ તરીકે હતું SQL, જેને કહેવાય સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ. સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ જેને કહેવાય SQL. પણ ખરેખર મિત્રો SQL જે છે ને એ RDBMS છે, બરાબર. ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે, રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે. તો પહેલો ક્વેશ્ચન તમને થાય કે ડેટાબેઝ એટલે શું? ડેટાબેઝ એટલે કે જેની અંદર પરમેનન્ટ તમારા ડેટા સ્ટોર થતા હોય, જેની અંદર પરમેનન્ટ તમારા ડેટા સ્ટોર થતા હોય એને કહેવામાં આવે છે ડેટાબેઝ. તો અત્યારે તમે ડેટાબેઝ તરીકે માઇક્રોસોફ્ટ ઓફિસમાં યુઝ કરો છો એક્સેલ, અથવા આની અંદર યુઝ આવે છે માઇક્રોસોફ્ટ એક્સેસ. યાદ રાખજો ચોથી પેઢીમાં પ્રોગ્રામિંગ લેંગ્વેજ તરીકે યુઝ થઈ હતી SQL, જેને કહેવાય સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ, બરાબર. એની આપણે નામ આપેલું છે અને અંદર આવે છે DBMS માં, જેને કહેવાય ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. DBMS નું ફૂલ ફોર્મ થાય છે મિત્રો ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, અને RDBMS નું ફૂલ ફોર્મ થાય છે રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, બરાબર, જેને કહેવાય છે RDBMS. ચોથી જનરેશન ની અંદર બધી વસ્તુ ગ્રાફિકલ વાળી થઈ, તો એને કહેવાય GUI, જેનું ફૂલ ફોર્મ થાય ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. હવે અમુક ઈઝી ફૂલ ફોર્મ છે ને એ લગભગ બધાને યાદ હોય, બરાબર. જેમ કે GUI છે, USB છે, બરાબર. અમુકના ફૂલ ફોર્મ તો બધાને મોઢે જ હોય, પણ આ બધી વસ્તુ SQL ને DBMS એ કહેવાય ને RDBMS એ કહેવાય, બરાબર છે. નેક્સ્ટ તમારે આવે છે, બરાબર, જનરેશન ની અંદર SLSI, ULSI, AI અને IB, બરાબર. આ છે પાંચમી જનરેશન. પાંચમી જનરેશન ની અંદર સુપર લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન હતું, સુપર લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન, અલ્ટ્રા લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન, બરાબર. આ બંને હતું. જોજો મિત્રો, થર્ડ માં આઈસી, ફોર્થ માં શું થયું? SSI સ્મોલ સ્કેલ ઇન્ટિગ્રેશન, MSI મીડિયમ સ્કેલ ઇન્ટિગ્રેશન, LSI લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન, VLSI વેરી લાર્જ સ્કેલ. આમાં શું થયું? સુપર લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન. અને શું થયું? અલ્ટ્રા લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન, બરાબર છે. નેક્સ્ટ આવે છે AI, બરાબર. પાંચમા જનરેશન થી રોબોટ બનવાની શરૂઆત થઈ, બરાબર, જેને કહેવાય અત્યારનું સૌથી આઈટી માં બેસ્ટ હોય તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બરાબર. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેને કહેવામાં આવે છે AI. હવે આ બધી વસ્તુ શરૂઆતથી કમ્પ્યુટર અને જે કંપનીનું નામ હતું એનું નામ છે IBM. આનું નામ તો બધાને જ યાદ હોય, બરાબર. ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન, ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. અહીંયા મિત્રો તમારું ચોથું ચેપ્ટર પૂરું થઈ જાય. એક તમે જોયું ઇનપુટ ડિવાઇસ, બીજું જોયું આઉટપુટ ડિવાઇસ, ત્રીજું તમે જોયું સ્ટોરેજ ડિવાઇસ, અને હવે
તમે જોયું જનરેશન ઓફ મિત્રો તરફ આટલા ચેપ્ટર ની અંદર તમે જોવા જશો ને તો 40 થી 50 ફૂલ ફોર્મ થઈ જાય બરાબર છે કેટલા ફૂલ ફોર્મ થાય છે 40 થી 50 ફૂલ ફોર્મ બરાબર છે ક્લિયર વિદ્યાર્થી મિત્રો આ ચાર ચેપ્ટર ના ફૂલ ફોર્મ બરાબર મહત્વના છે આમાંથી દર વખતે પૂછાય છે બરાબર તો શક્ય હોય તો સાથે સાથે એક વખત કરજો રિવિઝન બરાબર તો આજ માટે એટલું રાખશું બરાબર વર્ડિંગ બોક્સ ની લાઈવ ચેનલ માં આપનું સ્વાગત છે બરાબર અને શક્ય હોય તો એક્ઝામ ઓરિએન્ટેડ આ ચેપ્ટર વાઇઝ એમસીક્યુ રીડ કરજો બરાબર 100% એકાદો ફૂલ ફોર્મ હશે ને હશે જ તે બરાબર તો આજ માટે એટલું રાખીએ તમારો સૌનો ખૂબ ખૂબ આભાર બરાબર હું જતીન વ્યાસ અહીંયા જ પૂરું કરું છું ધન્યવાદ